કીર્તિદાનભાઈ જે ગઢવી હમણાં ગાયું કીર્તિદાનભાઈ એમનું વાળોવડ ગામ, જો કે આપ તો બધાને ખ્યાલ હશે, ત્યાંનો પ્રસંગ છે. હવારનો પોર છે, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, પણ મરણ જીણ લગ માણ હતો કવને કશબ રાવું. કે દાદાર કે ડાકલા કે પૂંજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણી તો ગમણે કશબ રાવું. હવારનો પોર છે, પંખીનો કલરવ થયો છે. ધીરે 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 પનિહારી છે પાણી ભરવા માટે નીકળી છે. પનિહારી પાણી ભરવા માટે નીકળે છે અને એમાં એક દીકરી હાથમાં છે હેલ લઈને નીકળવાની જ્યાં તૈયારી કરે છે, એટલે બીજી મોટી વહુવારો એને ના પડે છે કે તારે નથી પાણી ભરવા માટે આવવું. કેમ કે તમે જો પાણી ભરવા માટે આવતા તો હું કેમ ન આવું? કે ના, તારે નથી આવવું. કેમ કે જ્યાં તમે જે મહીસાગરના પાણી ભરવા માટે જવું છે ને વચ્ચે મહિડાનો દરબાર આવે છે, મહિડાનો ઝરૂખો આવે છે. કે એ તો દરબાર છે, હું ચારણ છું, ચારણની દીકરી છું, અમારા દરબારનો ઝરૂખો હોય તેમાં વાંધો નહીં હાલવામાં, પણ એની આંખ ખરાબ છે કે એવું બને નહીં કોઈ દિવસ. જગદંબાએ ડગલા ભર્યા છે, પાણી ભરવા માટે નીકળે છે, પણ જ્યાં બહાર નીકળ્યા છે ને ચોરે ચારણનો ડાયરો બેઠો છે ને એ અંદરો અંદર સડપડ વાતો થવા મંડાણી અને કીધું કે આ દીકરી કેમ નીકળી છે? હે કે આ પાણી ભરવા માટે કેમ દીકરી નીકળી છે? કીધું કે એને જાવું છે. અમે ઘણી મનાઈ પણ માની નહીં. એટલે ચારણોના ડાયરાયો ટકોર કર્યો વૃદ્ધ ચારણોએ કે તમે એને લઈ જાઓ, પણ કુંજડી જેમ હાલે ને વી આકારે એમ લઈ જાયજો. છે ને ખબર નથી, એને વચ્ચે રાખજો, આ પ્રાંતની ખબર નથી. અને જાય છે પાણી ભરવા માટે. જ્યાં ઝરૂખ આગળ છે, જ્યાં નીકળવાને પસાર થવાનો જ્યાં સમય આવ્યો અને મહિડા દરબાર ઝરૂખે ઊભા છે. ચારણની દીકરી આવીને જોયું ને એટલે પાછા ફરી ગયા કે ચારણની દીકરીઓ આવે છે, ચારણની જગદંબા આવે છે, મારાથી ઊભું ન રહેવાય, ખરાબ લાગે. એટલે બીજાએ બાજુમાં કીધું કે ભાઈ એવું કાંઈ હોતું નથી, ચારણની દીકરી છે ને બધી માતાજી ન હોય. હે કે બધી માતાજી ન હોય? કરે કે એવું ન હોય, માતાજી હોય કે ન હોય, મારાથી ન ઊભું રહેવાય, પણ હારો માણસ ભેગો હોવો જોઈએ. કે હમણાં ક્યાં કાકરી ચાલો કરો એટલે તમને ખબર શું છે. એટલે ગલોલ બનાવી ઠાણા કરતી બેડામાં ગલોલ લાગી છે, કાકરી લાગી છે, પણ પાસે જે બાયુ હતી ને થાર 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 ધ્રુજવા મળી ગઈ. પણ જગદંબા બોલ્યા છે, માં છે ને, એ માડી તારી મેવના મેવલા મંડાણા ગોમ્યો ગાજી મુઠારે જી. પણ માડી જેને એ સંગાની છતરી મુખાણી કાળજના કોરાર રે જી. અન માડી તારી મેવના મેવલા મંડાણા રે ગોમ્યો ગાજી મુઠારે સિસારા સાહેબ મારી બાજુનું જ ગામ છે. હા, અને એક ભગત બાબુ અદભુત ઘડી લખી છે કે માં આવે ક્યારે, પ્રસંગ ક્યારે થાય. માડી તારી આંખે રામની રેખા ગળ્યા રાવણ ઘોડે જી. બાઈ તારા માતા લીટાનો પીને કોઈ જાશે, જાનકીના જોખમ ખાશે રે જી. જાનકીના જોખમ ખાશે રે જી. એટલે માતો દયાનો સાગર છે ને, એટલે કીધું એ તો ભમરો ભટકાણો. હે કે ભમરો ભટકાણો એમ કરી અને બેનું દીકરીઓ પાછા વળ્યા છે. પાણીના બેડલા છે, ઠેલવા છે. પાછી બીજી વખત હેલ લીધી એટલે બીજી હારે બાયુથી થાર 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 ધ્રુજવા મળી ગઈ, પાલો પાથરવા મળી ગઈ. બાપ હવે તારે નથી આવું. કે જો સાયન ભૂલથી કાકરી ચાલો થયો હોય તો એમ કે એમને દિવાળી, પણ જો સાયન જો કાકરી ચાળો કર્યો હોય અને મૈડાના વંશને જો રેવા દઉં તો લાખાની જેતી નહીં વળાવે. હે કે ના
એમાં વંશની કોઈની તાકાત નથી કે મારી હામાં ડગલા ભરી શકે. અરે આ તો એક માણસ છે, કાળા માથાનો માનવી. પણ ભગત બાપુ લખે મારું ગામ અંબુલી, આ સોનબાઈમાં રાણા બાપુના દીકરી, એમને માટે લખ્યું છે એક નહીં પણ 72 કરોડ મહાબળિયા જૈમ મળિયા ભારતે અણ સમય ધૂધડ ધ્રુણ ધ્રુજડ ગોપ અંબાકાર થે તા તો પરગડ જટપટ હોત શક્તિ અને કરોડ મોઢે ગડગડે સોનલ સમાઢા બ્યોમ બાઢા કપર ગાઢા ગડખડે. આ મને વાતું અને બધું અંદરથી ધોકો મારે છે, પણ મને સમયની ખબર છે એટલે હું બ્રેક મારી દઉં છું. એટલે ઈ જગદંબાના સ્વરૂપ તો જો. મારી મને એક રીલ વાયરલ થઈ હતી. કસિયાવાર કમાર શ્રોણિત સમાર ધારણ ત્રીણ જગે ધરવાડ હડાડાડ ગોડાઈ અન માંડાઈ મોડાઈ પાન રગદડ કોત કરવા જગગાળી જાડોઈ રોધમ પાડોઈ અન પીધોઈ પાડોઈ લોયણિયું વડિયું વગરાળિયું અન રૂપર ડાળિયું લોબડિયાળિયું ચારણિયું જી લોબડિયાળિયું ચારણિયું હઠ લેવાળ ગોળાઈ ગાવત ગોળાઈ તોળો તોળાઈ ગાપતણા કરતી કિલોળાઈ અનગાદંગ તોળાઈ તાકત ટોળાઈ વારણરા કરડાઈ કંકોળાઈ ગાઢ ગોળાઈ રૂપ બંગોળાઈ જોબણિયું વડિયું વગરાળિયું રૂપ રડાળિયું લોબડિયાળિયું ચારણિયું જી લોબડિયાળિયું ચારણિયું. અને એક હજી મોગલમાની જે પંક્તિ છે માડી તારા ખાંડાને એકડ ફરીવાર નીકળી છે બોલોખા ત્યારે તાન ઠાણાણા કરતી છૂટી છે ગલોલો ગલોલજા છૂટી છે અને જગદંબાથી શ્રાપ નીકળી ગયા છે. મહેડાનું પતન થયું. હવે જોજો માં કોને કહેવાય. પતન તો થયું પણ કીધું કે તમે મહેડા રાજપૂત કોઈ રહેતા નહીં. મધ્ય ગુજરાત કહેવાય વાળવડની ધરતી, ખેડા જિલ્લા. એ મધ્ય ગુજરાતમાં આંબો સૌથી વધારે થાય, પણ કોઈ દે આંબો નહીં થાય, ઈટનું કોઈ દી ચણતર નહીં થાય. હવે સાંભળજો, જગદંબાએ કીધું દરબાર કે તમે ચારણો અહીંથી નીકળી જાઓ, મારો પ્રદેશ છોડી જો, મારી 24 છોડી દો. એટલે ત્યાંથી નીકળ્યા છે. નીકળીને 52 ગાડા નીકળ્યા ભાઈ. હવે જોજો મા પ્રત્યેનો પ્રેમ શું હોય કે તમે કરોડ રૂપિયા હોય, તમે અજબોપતિ હોય, તમારા હથિયાર હારા AK-47 આ બધા આવે હોય તો જ તમે કોઈને મદદ કરી શકો. જીગર હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, કરુણા હોવી જોઈએ. સત્ય પ્રેમ કરુણા મોરાર બાપુ કહે છે ને, એ તમારી પાસે હોય ને તો જગદંબા રાજી થાય. એમાં 2 ઠાકરડા બારિયા કોળીના દીકરા ઈ મા પાસે આવી અને પગમાં પડીને કીધું કે માં તમે અહીંથી જાવ તો છો, પણ વચ્ચે મહીસાગરનું કોતર આવે છે, એના દરબારો મહેડા રાજપૂતોએ ગોઠવી દીધા છે. એટલે બેન દીકરીની ઇજ્જત આબરૂનો સવાલ છે. પણ માં મારી પાસે બીજા હથિયાર નથી, મારી પાસે ફૂકા લાકડા છે બેન. અમે મરી જશું, અમે કામમાં આવી જશું ને પછી તારી હામાં ડગલા ભરવા દેશું. એટલે માએ આમ નજર કરી ઓળખી ગઈ જગદંબા. ઈ માને નતા ઓળખ્યા પણ એ ઓળખી ગઈ. કીધું કે આ એમ કે આ બરાબર કે આ એક ગાડે નજર કરી, જે ગાડે હું ન હોઉં ને એ ગાડાનું રક્ષણ કરજે. 1 ગાડું, 2 ગાડા, 3 ગાડા, 5 ગાડા, 52 જા ગાડે નજર કરીને લાખાની જેતી લાખાની જેતી લાખાની જેતી થવા મંડાણું. ભલા લાકડા પગમાં નાખી દીધા કે માં અમારી તાકાત નથી, આવી રીતની તું જો પ્રગટ થાય ને તો બાવડે બેહી જા, કોઈની તાકાત નથી હામું મીટ માંડી શકે. અને માએ કીધું છે કે હું તારી પર રાજી થઈ છું, તને વાળવડની 24 તને આપી છે. હે કે તને વાળવડની 24 આપે? અરે કે માં મારું કામ બોલ માં.
જગદંબા એક એક હાકલે ધરતી ન નહોતો ધણી નત કરતી નખત એક હાકલે આતાભાઈ ઠાકોરને 18 હે પાતર જો દઈ શકે તો મારે તને 24 આપવી છે. અને વાત તો ઘણી બધી લાંબી છે, પણ એ હજી પણ બારીયા કોળી હજી પણ 24 નો ગ્રાહ ભોગવે છે. અને પછી પાછા માતાજી આશીર્વાદ આપ્યા અને ફરીવાર છોટા ઉદેપુર એને રાજા આપ્યું અને મૈડાનો ફરીવાર વંશ રાખ્યો. પણ આવી અસંખ્ય જગદંબા આપણે ચારણકુળમાં જન્મ લીધી છે અને આખી દુનિયા આપણને સ્વીકારે. અને બીજી વાત તમને કહું કે ચારણે જે, માફ કરજો ગઢવીશું બોલું એવું નથી, ચારણે જે સમાજને આપ્યું ને એવું કોઈ બાપના કોઈ સમાજની તાકાત નથી સમાજને આપી શકે. એકે વરણ 18 વરણમાં લઈ લો કે એની જગદંબા ચારણ જગદંબાનું હોય. ખોડિયાર ઠેક ઠેકાણા હોય, ડાંગ ગરજે ઘન ઘોર સોર ફડકે બ્રહ્માંડ ફોર. જગદંબા ખોડિયાર હોય તો એ ભલે, આવડ હોય તો એ ભલે, જેતબાઈ હોય તો એ ભલે, નાગબાઈ હોય તો ભલે, કોઈની તાકાત નથી એની સામે મીટ માંડી શકે. એવા તો અદ્ભુત પ્રસંગો છે. પણ રતન રૂપાળા મોંઘા મૂલવાળા રે, એ જીવોલો દરિયો એ પેરે ની મોતીડાની માળા ઉપકારી નો આત્મા રે. મોટી મોટી મેળ્યું છે અશ્વિનમાં ડાંગરને હું જમીન આવ્યો છે એટલે મારે એક ઘડી તો બોલવી જ પડશે આયરોની. હા, મોટી મોટી મેળ્યું છે દીધેલો જાકારો, પણ આજે એક ધૂકે જીવન પધારો રે દેવકી તમારો દીકરો રે. મેરું સમો વળતા તમારો પેટ સાયર ને પને. સહોદર ભ્રાત નમણો હણ્યો તબ કારણ હસી જને તાયે શીશ ખાંડું કામ લે કમર કસી. એટલે ગીગા બાપુને કોઈ પ્રશ્ન કર્યો, એકનો એક દીકરો હોય એ જ્યારે ગુજરી ગયો હોય તો કોઈ જનેતા કામળે કમર નો કસે, એના તો આંખમાં આહું જાતા હોય. એટલે કીધું કે એકનો દીકરો હોય અને જો પાછો થયો હોય ને તો પેલા જનેતાની કમર ભાંગી જાય છે. એટલા માટે કામળે કમર કસી. ઊંઘો